કોંગ્રેસ દ્વારા જે તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અને ટેકેદારોને ખોટી રીતના છે તે છેલ્લા 48 કલાકથી હેરાન કરવામાં આવતા હોય છે। ત્યારે આપણી સાથે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ છે। શું કહેશો હર્ષદસિંહ, તમારા દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે 48 કલાકથી ખોટી રીતના ઉમેદવારો અને ટેકેદારોને હેરાન કરવામાં આવે છે? આજરોજ ચકાસણી હતી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની। એટલે અમે તાલુકા, જિલ્લા પંચાયતમાં તો જે ફોર્મ ભર્યા હતા એમાં તો અમે પહેલા જ કીધું કે અમે લોકશાહીમાં માનીએ છીએ। એટલે સામે પાર્ટી જે 3 પાર્ટીઓ અહીંયા લડી રહી છે એમાં ભાજપને આપના જેટલા ઉમેદવારો હતા એને અમે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કર્યો, કારણ કે અમે લોકો એવું માનીએ છીએ કે લોકશાહીમાં પ્રજાને નક્કી કરવાનું હોય કોને મત આપીને જીતાડવા, કોને હરાવવા। એટલે તાલુકા, જિલ્લામાં તો 3 પાર્ટી હતી એટલે ભાજપવાળા બહુ મહેનત ન કરી, પણ આજે મેં જોયું, અમે ચકાસણી હારે હતી તાલુકા, જિલ્લા, નગરપાલિકાની। આજે નગરપાલિકાની પરિસ્થિતિ જોઈ છેલ્લી 48 કલાકની, અને અમને એવું લાગ્યું કે ગોંડલને જે લોકો કહે ને ગોકુળિયું ગોંડલ, પણ હકીકત કહે છે મિર્ઝાપુર, જે યુપીનું મિર્ઝાપુર છે ને, અમે જોયું તો નથી પણ એવું માની છીએ કે યુપીના મિર્ઝાપુરમાં એટલી ખરાબ પરિસ્થિતિ નહીં હોય જેટલી આ ગોંડલમાં છે। કારણ કે છેલ્લા 48 કલાકમાં નગરપાલિકાના જે અમારા 40 ઉમેદવારો હતા એમના ટેકેદારો અને દરખાસ્ત કરનારાઓમાંથી એટલો અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે 48 કલાકમાં। અમુક ટેકેદારોને માર મારવામાં આવ્યા છે, અમુકને ઉપાડી જવામાં આવ્યા છે, અને અમુકને માર માર્યા એ અમારી પાસે આવ્યા। અમે એમને કીધું રાતે 2 વાગ્યા સુધી તમે ફરિયાદ કરો, તો એ લોકો કે અમારે અહીંયા ગોંડલમાં રહેવું છે, અમારે અહીંયા રોજીરોટી કમાવી છે, અમે ફરિયાદ ન કરીશ। પછી અમે પ્રેશર ન કર્યું, કારણ કે અમે અમારા ઉમેદવારો માટે, કોંગ્રેસના ઉમેદવાર માટે, કોઈ સામાન્ય માણસ જે બિચારાએ મહેનત અમારા પ્રત્યે લાગણીથી ટેકેદારને દરખાસ્તમાં સહી કરી હોય, જો એને એટલી બધી તકલીફ પડતી હોય તો એને વધુ તકલીફ પડે ને ગોંડલમાં રહેવું મુશ્કેલ થઈ જાય એવું અમે કદી ન ઈચ્છીએ। એના માટે અમે કીધું કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ ન કરો તો કાંઈ વાંધો નહીં, અમે તો અહીંયા લડીએ છીએ અને કાયમ માટે આ ગુંડાશાહી અમે લડતા જ રહેવાના છીએ। એટલે ગઈ 48 કલાકથી ટેકેદારો અને દરખાસ્ત કરનારા માટે આ ભાજપના લુખાઓ, ગુંડાઓએ ગોંડલમાં એટલો અસહ્ય ત્રાસ ગુજાર્યો છે એની કોઈ સીમા નથી। હકીકત આ બધા બહારથી એમ કહે છે કે ભાઈ ગોંડલને બદનામ કરે છે, પણ હું બધાને કહેવા માંગુ છું કે તમે એકવાર ગોંડલ આવો અને ચૂંટણી ટાઈમે 1 મહિનો અહીંયા ખાલી રોકાવો, પછી તમે જોવો કે વાસ્તવિકતા ગોંડલની શું છે। આજે ગોંડલને અમુક લોકો એમ કે બદનામ કરે, એમને કોઈને બદનામ કરવાનો શોખ નહીં। ગોંડલ અમારી માતૃભૂમિ છે, અમને ગોંડલને બદનામ કરવાથી કાંઈ લાભ નથી, પણ ગોંડલમાં હકીકત પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે ને કે એની કોઈ સીમા નથી। એના માટે માણસ અનુભવે ને એને જ ખબર પડે, વાત કરીએ કોઈ માને નહીં। એટલે છેલ્લે 48 કલાકમાં અસહ્ય ત્રાસ લોકો માથે ગુજારવામાં કોના દ્વારા ફોર્મ ખીચાવવાનું પ્રેશર કરવામાં આવી રહ્યું છે? ભાજપના જ કાર્યકરો, લુખાઓ, ગુંડાઓ, આપણે તો કહેવાય નહીં પણ એને કામગીરી લુખા અને ગુંડા એને સારી કેવરાવે એવી કાર્યવાહી છેલ્લી 48 કલાકમાં કામ કર્યા છે આ લોકોએ, કે જ્યાંથી ગમે ત્યાંથી ગોતીને એમના ઘરે જઈને રાતે 11 વાગે ઘરે જઈને અને ફડાકા પણ મારેલા છે ટેકેદારોને, દરખાસ્ત કરનારાઓને। અમારી પાસે પ્રૂફ છે, પણ એ લોકો ફરિયાદ કરવા તૈયાર નથી, કારણ કે તે લોકો ડરે છે, અને અમે એને કોઈ પ્રેશર નથી કરતા, કારણ કે એને ભવિષ્યમાં ગોંડલમાં રહેવું છે, તો ગોંડલમાં રહેવું સામાન્ય માણસ માટે બહુ અઘરું હોય છે। એટલે અમે એને કીધું કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ કરો, અમારાથી જેટલી તાકાતથી લડાશે, જેટલા ઉમેદવારો લડશે એટલા ઉમેદવારો તાકાતથી લડશે અને લોકશાહીને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે। અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓ દ્વારા ટેકેદારોની સહી હોય કે અલગ પ્રકારની હોય ખેંચાવી લેવામાં આવે છે? હવે ચોક્કસ આંકડો તો હમણાં થોડીક વાર પછી આવી જશે, અને હજી તો ફોર્મ ખેંચાવવાના 2 દિવસ બાકી છે, અને અમને હજી શંકા છે કે બુધવારે ફોર્મ ખેંચાવવા સુધીમાં હજી ઉમેદવારો માટે પણ અસહ્ય ત્રાસ ગુજારવામાં આવશે, લોભ, લાલચ, માર બધું કરવામાં આવશે। આ હર્ષદસિંહ ઝાલા જેના દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ દ્વારા ખોટી રીતના છે તે ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય, ખેંચવાના દિવસે કેટલા લોકો છે તે પાછા ફોર્મ ખેંચે છે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા